આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર નાના પાટેકર પર આરોપ છે કે તેઓ રાજકારણમાં દખલ કરે છે. નાના, મેં સાંભળ્યું કે બાળા સાહેબ ઠાકરેથી ઘણી મિત્રતા હતી તમારી અને શિવસેનાએ તમને ટિકિટ પણ ઓફર કરી હતી. મિત્રતા એટલે પિતા સમાન હતા એ, પણ રાજકારણ સાથે મારે કોઈ લેવા દેવા નથી. ટિકિટ તો નહીં આપી હતી. નહીં, એમણે ઓફર કરી નહીં હતી. નહીં તમે ક્યારેય ઈચ્છા પણ નહીં બતાવી. નહીં નહીં. અને આ મેં છાપામાં વાંચ્યું કે તમે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને સાથે આવો એવી સલાહ આપી રહ્યા છો. નહીં, મેં કહી દીધું હતું કે તમે અલગ અલગ નહીં રહો, સાથે કંઈક કરો કામ, તમારું ભલું થશે. કે એમ કહી દીધું કે જાઓ તમારા ભાઈને સમજાવો અને નહીં સમજે તો. નહીં 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 નહીં, એવું કંઈ નથી. એ ફિલ્મ માટે છે. અને અન્ના હઝારેને તમે મળવા ગયા હતા જ્યારે તિહાડ જેલમાં હતા. હા હા, બિલકુલ ગયો હતો. અન્ના હઝારેના આંદોલનમાં તમે ભાગ લેવા ગયા બિલકુલ હતા. નહીં. તો કેમ મળવા ગયા હતા બસ તમે? મળવા ગયો હતો. મેં કહ્યું હતું ને, અનશન કરીને નહીં કરો. તમારી તબિયત સારી નથી તો હા, એમની તબિયત એ વખતે ઠીક ન હતી. તો મેં કહ્યું હતું કે જો નહીં કરો તો સારું થશે, કારણ કે તમારા જેવા લોકો જોઈએ જે સવાલ ઉઠાવશે. સમાજ માટે તમારી જરૂર છે એમને. તો જો તમને કંઈ થઈ ગયું તો ઠીક નહીં થશે, તો તમે અનશન નહીં કરો. તો એટલે જ લોકો અંદાજો લગાડે છે કે નાના પાટેકર કદાચ રાજનીતિમાં આવવા ઈચ્છે છે. શરદ કે તેઓ- પવારજી મારા સારા, ઓળખું છું હું એમને. સોનિયાજીથી મારી સારી દોસ્તી છે. અને તમે જેનું પણ નામ લો, એમની સાથે, બધાની સાથે સારા સંબંધો છે. કારણ એ છે કે આજ સુધી એમની પાસે કોઈની પણ પાસે માંગ્યું નથી. જે દિવસે તમે કંઈ માંગો એ દિવસે દોસ્તી ખતમ થઈ જાય છે. તમે કહ્યું છે કે તમે હિન્દુ મુસ્લિમની વચ્ચે તફાવત નથી કરતા, પણ જ્યારે ઉત્તર ભારતીયોને મહારાષ્ટ્રમાં મારવામાં આવે છે તો તમે ખોલીને સામે કેમ નથી આવતા? તમારું નિવેદન હંમેશા કેમ અગેન્સ્ટ હોય છે? મેં હંમેશા કહ્યું છે ને, મને એક તો મને તો કોઈ હક જ નથી બનતો કે હું મહારાષ્ટ્રીયન છું કે બિહારી છું કે દિલ્હીનો છું, કારણ કે હું કલાકાર છું. હું બધી જગ્યાઓથી મારી રોટલીનો ટુકડો આવે છે, તો મને હક નથી બનતો. હું માત્ર કલાકાર. સર તમે કહ્યું તમે ન્યૂઝપેપર નથી વાંચતા. સર તમે કહ્યું તમે ન્યૂઝપેપર નથી. તમે એમની વાત હા? પહેલા સાંભળી લો હા. પ્લીઝ. હું બિલકુલ આ માનતો નથી. મને રોટલી કમાવવાની ક્યાંય પણ જઈને હક છે, એમ કોઈને પણ છે. મારી રોટલી બિહારથી પણ આવે છે ને. માત્ર એક છે કે હું ત્યાં જાઉં છું, ત્યાંના નીતિ નિયમ મારે પાડવા જોઈએ. હું બિહારમાં જઈશ કે હું કર્ણાટકમાં જાઉં છું તો નિન હસરી એનું એવું બોલું છું. ત્યાંની ભાષા હું શીખવાનો પ્રયત્ન કરું છું. હું પંજાબ જઈશ તો ઓ મેરે નાલ પંજાબી વિચ ગલ કર. તો મને એવું લાગે છે કે જ્યાં પણ આપણે જઈએ છીએ ત્યાં કંઈક જરૂરી નથી, જબરદસ્તી નથી, પણ ત્યાંની ભાષા શીખો તો ઘણી સરળતા થઈ જાય છે કમ્યુનિકેટ કરવામાં. મને ખબર છે ભાઈ રજતભાઈ મરાઠી નથી, પણ તેઓ તૂટેલી ફૂટેલી પણ મરાઠીમાં કંઈ નાની આપકી તબિયત કશી આહે આવું પણ મને પૂછશો તો મને સારું લાગશે. મારી ભાષામાં કમ્યુનિકેટ કરવામાં આવે છે એમણે. સોનિયાજી હિન્દી વાત કરે છે. તમને લાગે છે સોનિયાજી ગાંધીજી હિન્દી વાત કરી સાચી કરે છે? પણ જ્યારે એ હિન્દીમાં વાત કરે છે તો મને સારું લાગે છે કે મારી ભાષામાં એ મારી સાથે કમ્યુનિકેટ કરવાની કોશિશ કરે છે. તને આમાં કોઈ વાંધો છે? નહીં સર, મને આ બિહારના ન્યૂઝપેપરમાં હેડલાઇન બની હતી કે નાના પાટેકર બિહારને વિરુદ્ધ નિવેદન આપ્યું છે. હું ક્યારે પણ રાજ ઠાકરેનું પણ સમર્થન કર્યું હતું. તો બિહાર તારું નથી, મારું પણ છે. તો તારા એકલાનું બિહાર નથી. સર, હું તમારા મોટામાંથી સાંભળવા ઈચ્છતો હતો સર. થેન્ક યુ. જે પણ સોશિયલ ઇશ્યુઝ પર જે પણ મૂવીઝ બને છે એમનું જે ઓપનિંગ હોય છે એટલું સારું નથી હોતું. ઇન રિસ્પેક્ટ જે રોમેન્ટિક મૂવીઝ બને છે એ તો આનું કોઈ પર્ટિક્યુલર રીઝન છે કે? એને માટે જવાબદાર તો આપણે જ છીએ ને. આપણે જ તો જવાબદાર છીએ. સોશિયલ ફિલ્મ છે એ નથી ચાલતી, અને જે કમર્શિયલ છે એ વધારે ચાલે છે, જેમાં નાચવાનું ગાવાનું હોય છે, તો એને માટે જવાબદાર કોણ છે? આપણે જ તો છીએ. તો આ સવાલ હું તને પૂછી રહ્યો છું, તું નહીં મને પૂછી શકે. ક્યારેક તમે તમારી ફિલ્મોથી કે તમારી કવિતાથી, ડાયલોગ્સથી પોલિટિકલ મેસેજ આપવાનો પ્રયત્ન કરો છો. જેમ કે તમે એક ફિલ્મમાં કહ્યું કે सरकारी फाइलों में कुएं समेत गुम हो जाता है.
અમોલ પાલેકરે એક ફિલ્મ બનાવી હતી થોડા સા રૂમાની હો જાય, તો એમાં પાણી આ માણસ કહે છે દુકાળ છે અને હું વરસાદ લાવીશ, 5,000 રૂપિયા આપો. સિમ્બોલિક હતો. તો બાળક પૂછે છે સાચેનો વરસાદ? તો કહે છે હા મારા દોસ્ત એ જ વરસાદ. वही बारिश जो आसमान से आती है, बूंदों में गाती है, पहाड़ों से फिसलती है, नदियों में चलती है, नहरों में मचलती है, कुएं पोखर से मिलती है, खपरेलों पर गिरती है, गलियों में फिरती है, मोड़ पर संभलती है, फिर आगे निकलती है. वही बारिश. ये बारिश अक्सर गीली होती है, इसे पानी भी कहते हैं. उर्दू में आप, मराठी में पानी, तमिल में तन्नी, कन्नड़ में नीर और बांग्ला में इसे जौल कहते हैं. संस्कृत में जिसे वारी, नीर, जीवन, पय, अमृत, उद, अम्बू भी कहते हैं. ग्रीक में इसे एक्वाप्यूरा, अंग्रेजी में वाटर, फ्रेंच में अर्व और केमिस्ट्री में H2O कहते हैं. ये पानी जब आंख से ढलता है तो आंसू कहलाता है, लेकिन चेहरे पे चढ़ जाए तो रुबाब बन जाता है. कोई शर्म से पानी पानी हो जाता है और कभी कभी ये पानी सरकारी फाइलों में अपने कुएं समेत चोरी हो जाता है. पानी तो पानी है, पानी जिंदगानी है. इसलिए जब रूह की नदी सूखी हो, मन का हिरन प्यासा हो, दिमाग में लगी हो आग और प्यार की गागर खाली हो, तब मैं हमेशा ये बारिश नाम का गीला पानी लेने की राय देता हूँ. मेरी मानिए तो ये बारिश खरीदी है, सस्ती सुंदर टिकाऊ बारिश, सिर्फ 5,000 रुपए में. इससे कम में कोई दे तो चोर की सजा हो. मेरी आपकी जूती सिर पर मेरी बारिश खरीदी है.